વાલીઓના બહુ હેરાન કરે છે સાહેબો બી. અમે સાહેબને કે અમે બાળકો નથી મોકલવાના, છતાં બી ઘેર હવાર ઉઠીને ઘેર આવીએ સાહેબો. એવું કામ આવે એટલે બાળકોને લેવા માટે એક જવાબદારી એમને બી થતું હશે કે બાળકોનું બગડે છે, પણ અમારી એક રિક્વેસ્ટ હતી હજી બી આખો બંધ તમે આધાર કરવા મોકલ્યા છે કે સાહેબ બીજું કે અમે એ પણ નક્કી કરવાના છે સાહેબ કે જ્યાં સુધી અમે આ 15 દિવસ કે 20 દિવસની અંદર હજી બી સાહેબ સરકાર કોઈ પણ જવાબ નહીં આપે તો અમે એલસી કાઢવાની તૈયારીમાં છીએ સાહેબ. એટલે તમે તમારા આપ શ્રી સાહેબ મારફતે ઉપર રજૂઆત એવી કરો કે વાલીઓ એલસીઓ કાઢવાની પણ તૈયારીમાં છે એવી રજૂઆત તમે ઉપર કરો, અહીંથી લેખિત થાય તો ઉપર સુધી સરકારને ખબર પડે. એટલે અમે આ ખાસ રજૂઆત એટલે અંદર અમે લખાણ બધું લખ્યું છે, તો આ સાહેબ આ રજૂઆત ઉપર સુધી પહોંચે એવી અમારી વિનંતી છે. આવતીકાલે આ લખાણ જિલ્લામાં જતું મારે તો અહીંથી જ્યાં ગયેલા ટપાલ રાખતો જ નથી. અને સર કેટલું બી એજ્યુકેશન આપીએ ને અમને તો નોકરી છેલ્લે મળવાની તો છે નહીં. અત્યારે તો આપણે કેટેગરી જ નહીં મળી અમારી જ્ઞાતિની, તો પછી શું કરીએ ત્યાં? ના જનરલમાં છીએ ના અમારી કોઈ કાસ્ટમાં છીએ. કશામાં 1949 આઝાદ થયા પછી પણ અમારી જાતિ નક્કી નથી કરતી સરકાર, તો એ મોટો પ્રશ્ન છે સાહેબ. પછી એજ્યુકેશન એ વિશે મારું છે અમે તમારી લાગણી જોડે પણ અમને દુઃખ આપે તો મારા છોકરા ઘેર નથી રાખો તમે સાહેબ. એક જિલ્લાની છે, જિલ્લા જિલ્લામાં તો જિલ્લામાં અહીંથી જ અમે મોકલાવશું અહીંથી. ના જિલ્લા તો અમારી ફળી મોકલીશ અમે આ સ્વીકારી બાબત જિલ્લાની હા, 2 કોપી છે, એક જ કોપી એક કોપી આપશ્રીની છે સાહેબ અને એક જિલ્લામાં આ તાલુકાની રવાના નકલ રવાના જિલ્લા અધિકારી એટલે અહીંથી થશે નકલ. ના જિલ્લા બરોબર ચિંતા નહીં કોઓપરેટ કરીએ એટલા માટે આ ડિસ્કસ કરી તમારી. હા બીજું કે સાહેબ હવે બેઠા છીએ અમે, પેલું કહેવત છે કે પેલા ઊંટ ઉપર બેઠા એટલે હલાવાના તૂટતો નથી. અમે હવે બાળકોને જ્યાં સુધી આ ના એ થાય ત્યાં સુધી અમે એક તો જિલ્લા વાલી અડગ જ છીએ. તમે